नमस्ते विद्यार्थी दोस्तों, श्रेणी 5 विषय गणित અને હું પ્રતિમા તમારા ગણિતના જેટલા ચેપ્ટર છે એ દરેક પ્રકરણના જે મેં વિડીયો બનાવ્યા એમ આજે હું તમારી સમક્ષ એક નવું પ્રકરણ લઈને આવી છું અને જે પ્રકરણનું નામ છે પ્રકરણ 12 અને એનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ। બરાબર બાળ મિત્રો, અત્યાર સુધી તમે ઘણા બધા વિડીયો જોયા અને એ વિડીયોની અંદર તમે ઘણું બધું શીખી ગયા। આના પહેલા તમે સેન્ટીમીટર મીટરથી માપ લેવાનું, એને કેવી રીતે સમજવાનું, કિલોમીટર મીટર સેન્ટીમીટર, રૂપિયામાંથી પૈસામાં, પૈસામાંથી રૂપિયામાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં બધું જ તમે શીખ્યા। પણ આજે હું તમારી આગળ કંઈક નવું લઈને આવી છું અને નવું તો નવું પણ સૌથી સહેલું, તમને તો બહુ જ મજા આવશે। અને જેમ તમે રમત રમો છો ને, તમને લોકોને રમત રમવી બહુ જ ગમે છે ને, તો બસ સેમ આ પ્રકરણ એવું છે કે તમે રમતા રમતા શીખી જાઓ। હવે તમને એમ થાય કે આ પણ એક એવું ચેપ્ટર છે, પ્રકરણ છે કે જે તમે રમતા રમતા શીખી જાઓ। તો બાળ મિત્રો, ખાલી આમાં બે જ વસ્તુ એવી છે કે જેને તમે ધ્યાનથી જોઈ લો તો તમને એ વસ્તુ ખૂબ જ સરળતાથી તમને આવડી જાય અને તમે શીખી શકશો। તો આપણા પ્રકરણનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ। હવે સ્માર્ટ ચાર્ટ્સનો મતલબ શું થાય? સ્માર્ટ એટલે હોશિયાર, સ્માર્ટ એટલે દેખાવે સુંદર નહીં, સ્માર્ટ એટલે હોશિયાર, ચાલાક। કે તમને કોઈ કામ સોંપ્યું તો એ કામને તમે કેટલી ઝડપથી કરી શકો છો, તો જવાબ આપી શકો છો। તમે 2-3 મિત્રો હોય અને તમને કોઈ સવાલ પૂછ્યો તમને ત્રણેય વચ્ચે, અને તમારા ત્રણમાંથી જો કોઈ એક મિત્ર એવું હોય કે ઝટ જવાબ આપી દે, તો જે પ્રશ્ન પૂછે છે તરત જ એને એમ કહેશે કે વેરી સ્માર્ટ, કે કારણ કે સ્માર્ટ છે। પણ આપણા પ્રકરણનું નામ છે સ્માર્ટ ચાર્ટ્સ। હવે અહીંયા ચાર્ટ્સની પણ વાત આવે છે, તો આપણે આજે અહીંયા જે શીખીએ છીએ એ સ્માર્ટ છે, પણ શું છે? ચાર્ટ્સ છે। તો ચાર્ટ્સનો મતલબ થાય છે કે તમે જે બનાવો છો, તમને ખબર છે કે ઘણી બધી માહિતી જેને તમે બોલીને સમજાવો એના કરતાં તમે એને દોરીને સમજાવો તો વધારે સમજણ પડે છે। તમે ક્યાં જોયું હશે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા સિમ્બોલ, જેમ કે પી માટે પાર્કિંગ, તમે 4થા અને 5માની અંદર આ બધા સિમ્બોલો શીખી ગયા છો। આમ રાઉન્ડ કરીને એરો મારે, એવા ઘણા બધા ચિત્રો, બમ્પના ચિત્રો, અથવા તમે ક્યાંક જાઓ તો તમને એનો એરો મારેલો હોય, એનો ચાર્ટ મૂકેલો હોય, મતલબ કે સમજાયેલું હોય, તો તમને તરત જ એ વસ્તુની ખબર પડે છે કે અહીંયા આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, બરાબર? તો એ ચાર્ટ્સનો ઉપયોગ કરે, તો અહીંયા આપણે ચાર્ટ્સનો ઉપયોગ કરવાનો છે, પણ આમાં થોડો આપણે હાથનો ઉપયોગ કરવાનો છે। તો હાથનો ઉપયોગ કરવા માટે બાળ મિત્રો, અહીંયા તમને બોર્ડ ઉપર દેખાય છે, મેં અહીંયા ખાના ખાલી રાખ્યા છે, અહીંયા ભર્યા છે અને અહીંયા આ રીતે લખ્યું છે। તો તમને એમ થતું હશે કે ટીચરે અહીંયા તો કશું નથી લખ્યું, અહીંયા વળી ખાના દોર્યા છે, આ શું હશે? તો આજે હું તમને આ જ વસ્તુ સમજાવું છું। આ જે છે એ આવૃત્તિ ચિહ્નો છે। તો પ્રકરણની શરૂઆતની અંદર તમને પહેલી જ વસ્તુ હું તમને સમજાવું છું, આવૃત્તિ ચિહ્નોની સમજ। આવૃત્તિ ચિહ્ન બે રીતે થાય છે। દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ 1 છે 2 છે તો તમે એને સમજાવવા માટે એક રીત, દાખલા તરીકે તમે 1 2 3 આ લીટા કરો, રોમન અંકી તમે ભણ્યા ને, તો આ લીટા કરો છો, આ લીટાના આધારે, પણ તમને એમ કે આટલી બધી માહિતી કેવી રીતે સમજાવે, બરાબર? તો એના માટે આ આવૃત્તિ ચિહ્નોએ શું કર્યું છે, તો એ તમને સરળ પડે એટલા માટે એને આ રીતે 1 2 3 પછી 4 અને આ જે પાંચમો છે નંબર 5 આવે એટલે તમારે એને આડી ત્રાંસી લીટી કરી નાખવાની, એટલે આ કેટલાનું બોક્સ થઈ ગયું? 5. કેટલાનું થઈ ગયું? 5. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આવૃત્તિ ચિહ્ન બે રીતે થાય છે। હું પહેલા આ રીતે સમજાવું છું કે આવૃત્તિ ચિહ્ન હું એક શા માટે જરૂર પડે છે આવૃત્તિ ચિહ્નની, એ તમને પછી સમજાવું। પહેલા તમે સમજો કે અહીંયા 1 2 3 4 અને આ આડી લીટી એને તમારે શું ગણવાની છે? 5, એટલે મતલબ કે 5નું બંચ થઈ ગયું। મતલબ શું થયું? 5નું બંચ થઈ ગયું, એટલે કે એક આવૃત્તિ ચિત્ર જે છે એ તમે આ રીતે કરી શકો છો, બરાબર? અને બીજું
બીજું જે આવૃત્તિ ચિહ્ન છે, મતલબ કે તમે એને આ રીતે ના સમજો તો તમે એને આ રીતે પણ કરી શકો છો. આ 1 પછી આ 2 આ 3 આ 4 અને આડી લીટી એટલે કેટલા થયા 5. ચોરસની 4 બાજુ અને આ 5 બરાબર એટલે 5 થઈ ગયો. દોસ્તો જો મેં તમને આ પહેલી આવૃત્તિ આ રીતે બતાવી કે 1 2 3 4 અને આડી લીટી એટલે 5 મતલબ કે 5 નો એક બંચ બનાવો બરાબર. અને બીજી આવૃત્તિ આ રીતે પણ થાય. તમે એને ચોરસ બોક્સ બનાવો કે દાખલા તરીકે આ એક લીટી પછી 2 3 અને 4 એટલે ચોરસ બની ગયું. એટલે તમને યાદ રહે કે ચોરસની 4 બાજુ અને એક આડી લીટી એટલે 5. એટલે તમને કુલ આ સંખ્યા કેટલી બની જાય તો 5. આ પણ કેટલી થઈ 5. બસ આ જ વસ્તુ તમારે કરવાની છે. હવે તમને પ્રશ્ન એમ થશે કે આ વળી આવૃત્તિ ચિહ્ન આપણે કેમ સમજવાની જરૂર છે? તો બાળ મિત્રો આ પ્રકરણને તમારે અહીંયા એટલા માટે સમજવાની જરૂર છે કે આપણે પૃથ્વી ઉપર મનુષ્યો એટલા બધા છે, પ્રાણીઓ એટલા બધા છે, પક્ષીઓ એટલા બધા છે, અસંખ્ય વસ્તુઓ અને અસંખ્ય માહિતી આપણા આખી પૃથ્વી પર છે. અને આ માહિતીમાંથી આપણને ઘણી બધી માહિતીને ઝડપથી મેળવવી હોય છે. તો કેવી રીતે મેળવવી, એને કેવી રીતે સંગ્રહિત કરી અથવા એને કેવી રીતે દર્શાવી શકે, તો એટલા માટે એ માહિતી જે તમે લાંબી હવે દાખલા તરીકે કોઈ માહિતી છે માની લો કે કોઈ જગ્યાએ ઝાડ છે બરાબર. હવે જેમ કે માની લો કે તમને ગણતરી કરવાની કીધી હોય કે લીમડાના ઝાડ, હવે તમે 100 ગણ્યા તો 100 ઝાડને તમે 100 લીટામાં કરશો તો કેવું લાગશે? નહીં સારું લાગે ને. તો એ જ વસ્તુને ચિહ્નોથી સરસ સમજે છે. અને બીજું કે આવૃત્તિ ચિહ્ન દ્વારા માહિતી જે આપેલી હોય એ માહિતીની ગણતરી તમે ઝડપથી ઓછા સમયમાં અને સરળતાથી સરસ કરી શકો માટે આ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. આ ચિહ્નથી તમે ઝડપથી કોઈ પણ માહિતીને સમજી શકશો, માહિતીને મેળવી શકશો અને તમને ઝડપથી ખ્યાલ પણ આવશે કે તમે કઈ બાબતને તમે દર્શાવો છો. જો બાળ મિત્રો અહીંયા સ્માર્ટ ચાર્ટની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર બતાવ્યું છે કે અહીંયા ચિહ્નો તમને આપેલા છે. આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો. જો અહીંયા લખ્યું છે 24. પહેલું જ અહીંયા પ્રાણીઓની વાત થતી હતી અને પ્રાણીઓમાં 24. એ જ રીતે તમે અહીંયા લખી નાખો 10. તમે તમારી મરજી પ્રમાણે કરી શકો છો. મતલબ કે ગણતરી કરવાની હોય તો તમે જે સંખ્યા આવે એ પ્રમાણે લખી શકો છો. અને અહીંયા દાખલા તરીકે મેં 24 આપ્યા છે તો 24 તો અહીંયા 24 કેવી રીતે થાય? બાળ મિત્રો ખાસ કરીને તમારે કયા આવૃત્તિ ચિહ્નનો વધારે ઉપયોગ કરવાનો છે? તો આ ચિહ્નનો વધારે ઉપયોગ કરવાનો છે ચોરસવાળા. દાખલા તરીકે વર્ગની અંદર વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે કેટલા જણને બિલાડી ગમે છે, કેટલા જણને કૂતરું ગમે છે, કેટલા જણને સસલા કે ગાય ગમે છે. તો આ તો ભાઈ ઘણા બધા બિલાડી પણ ગમે, ઘણા બધાને સસલું પણ ગમે, ગાય પણ ગમે. તો બધા વારી બધામાં આવ્યું છે પણ આપણે ગણતરી કરવી છે. તો દાખલા તરીકે બિલાડી છે તો બિલાડીની સંખ્યા કેટલી આવી? 24. તમે પાઠ્યપુસ્તકની અંદર જોજો કે ત્યાં અહીંયા 24 લખેલું છે. તો એ બતાવે છે કે 24 જણને બિલાડી ગમે. હવે 24 જણ માટે આવૃત્તિ ચિહ્ન તમે જાતે દોરી પણ શકો છો અને દોરેલું હોય એમાંથી તમે ગણતરી પણ કરી શકો છો. આ મેં બે વસ્તુ તમને સહેલી સમજાવી. દાખલા તરીકે બિલાડી પણ કેટલી ગમે છે? તો 24. તો 24 માટે તમારે અહીંયા 5 આ રીતે બનાવો તો તમને ખ્યાલ હોવો જોઈએ. 1 2 3 4 બરાબર. 4 થયા. આડી લીટી કરી દો એટલે જો 5 ને 5 10 ને 5 15 ને 5 20. હવે કેટલા રહ્યા? 4. તો અહીંયા આ રીતે કરો 1 2 3 અને 4. આડી લીટી કરવાની જરૂર છે નહીં. બરાબર બાળ મિત્રો? તો તમને ખ્યાલ આવી ગયો. આ રીતે તમારે સંખ્યા આપેલી છે એ સંખ્યા પ્રમાણે તમારે કરવાનું છે. માની લો કે હવે મેં અહીંયા તો સંખ્યા આપી દીધી પણ માની લો કે હવે હું વર્ગમાં એમ પૂછું કે ભાઈ કૂતરા કેટલાને ગમે છે. તો વર્ગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આવી છે કે ઘણાને કૂતરું ગમે પણ ખરું અને ઘણાને ના પણ ગમે. કૂતરું એ પાલતુ પ્રાણી છે, એને પાળવું ઘણાને ગમતું હોય છે, ઘણાને નથી ગમતું. તો ત્યાં પોતાની પસંદગી આવે
ગયા 12. બરાબર? તો આ રીતે આવૃત્તિ ચિહ્ન ખૂબ જ સરળ છે, સહેલું છે. તમે ધ્યાન રાખજો, તમને ફટાફટ આવડી જશે પરીક્ષામાં. આ રીતે કદાચ આવૃત્તિ ચિહ્નનું અહીંયા નામ આપેલું હોય, કદાચ અહીંયા સંખ્યા આપી હોય, તો તમને આ સંખ્યા પ્રમાણે એને દોરતા આવડવું જોઈએ બોક્સ. જો ના હોય તો આ રીતે દોરેલું આવ્યું હોય તો એને તમારે ગણતરી કરીને અહીંયા લખવાનું રહેશે. વસ્તુ છે ની આ પ્રકરણની અંદર. આ પ્રકરણના હું તમને બે ભાગ પાડીશ. બંને ભાગની અંદર પહેલા ભાગની અંદર ફક્ત હું આવૃત્તિ ચિહ્ન અને પાઈ ચાર્ટ બે વસ્તુ સમજાવીશ અને ભાગ 2 ની અંદર હું તમને આલેખ દોરતા શીખવાડીશ. પણ અત્યારે હાલ આપણે આ દાખલા તરીકે હવે સસલાની વાત. તો વર્ગની અંદર ઘણા બધાને પૂછ્યું કે ભાઈ સસલા કેટલાને ગમે છે? તો માની લો કે વર્ગમાં સસલા 30 જણને ગમે છે. કેટલા જણને? 30 જણને. હવે 30 જણને તો તમને ઘડિયા પણ આપે છે ને, તો ઘડિયાના આધાર પર તમે કરી શકો કે વર્ગમાં 30 જણને ગમે છે સસલા. તો તમે કેટલા બોક્સ બનાવશો? તો 6 5 30. 6 5 30 એટલે કે 6 વખત કરશો એટલે આવી જશે 1 2 3 4 5. 1 2 3 4 5 અને 6. બરાબર? હવે 5 5 છે. આ 5 5 ગણો તો તમને આ ઈઝી પણ ખબર પડશે. આ 5 5 છે. તો 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 ને 5 30 એટલે આવી ગયા 30. અને સીધું પણ તમે ઘડિયાળના આધારે કરી શકો છો કે કેટલા 5 છે. તો 5 તો છે, ચિહ્ન 5 છે એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા બોક્सेस છે. તો 1 2 3 4 5 અને 6. તો 6 5 30 છે ને સીધી ગણતરી. એ જ રીતે તમે અહીંયા બીજી કોઈ પણ સંખ્યા લઈ લો કે ગાય કેટલાને ગમે છે. તો ગાય માની લો કે 10 જણને ગમે. ગાય તો આપણી માતા છે એટલે મોટા ભાગે તો ઘણા બધાને ગમતી જ હોય છે, પણ માની લો કે 7 જણને ગમે છે. 7 જણ માની લો કે ગાય 7 જણને ગમે છે. તો કેવી રીતે દર્શાવશો? તો 7 જણને દર્શાવવા માટે કેવી રીતે કરશો? તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 5 ને 2 કેટલા થાય? 7. સરવાળો ગુણાકાર બધું જ ભેગું જોડે જોડે ચાલવું જોઈએ. મૌખિક કામ આપણું જોડે ચાલવું જોઈએ. તો 5 ને 2 7. તો આ એક બોક્સ બનાવી એટલે કે થઈ ગયા 1 2 3 4 અને 5 અને અહીંયા 2 1 અને 2 એટલે 7 ગાય થઈ ગઈ. બરાબર? એ જ રીતે પોપટ. તો પોપટ માની લો કે 25 જણને ગમે છે. એ જ રીતે બકરી જે છે એ તમને 18 જણને ગમે છે. અને ખિસકોલી જે છે એ તમને માની લો કે 13 જણને ગમે છે. હવે તમે કેવી રીતે બનાવશો? તો જો બોક્सेस બનાવવાના છે 25 તો 20 5 5 ને 5 એટલે કેટલા આવે? તો જો આ રીતે ગણવાના 5 ને 5 10 5 15 5 20 અને 5 25 થઈ ગયું. એ જ રીતે તમે 18 છે. હવે 18 માં કેવી રીતે આવશે? તો જો 5 5 10 5 15. હવે 15 માં કેટલા ઉમેરો તો 18 થાય? યાદ કરો, 15 માં કેટલા ઉમેરો તો 18 થાય? તો 15 પછી 16 17 અને 18 એટલે કે 3. આપણે કેટલા લીટા કરવાના? 1 2 અને 3 થઈ ગયા. એ જ રીતે ખિસકોલી. તો ખિસકોલી કેટલી છે? 13. તો 13 ખિસકોલી છે. તો હું એને જો 5 ને 5 10 10 થઈ ગયા. 5 ને 5 10 એટલે આપણે તો 13 બતાવવાના છે. તો 1 2 અને 3. બોક્સ અધૂરું રહી જાય. તમે કોઈ પણ સંખ્યાને જ્યારે તમે અધૂરી બતાવતા હોય તો આ રીતે બતાવી શકાય છે. એનો કોઈ નિયમ નથી કે બોક્સને પૂરું કરો. આપણું ચિહ્ન જસ્ટ ફક્ત એટલું બતાવતું હોવું જોઈએ કે એ સંખ્યાની એ પ્રમાણેની ગણતરી હોવી થઈ જવી જોઈએ. દાખલા તરીકે અહીંયા મેં 5 ને 5 10 ને 5 15 ને 5 20 એટલે આ 20 ના લેવા 4 મેં આડી લીટી કરી નથી. થઈ ગયું. એ જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો છો કે 5 ને 5 10 ને 5 15 અને 3 મેં ચોરસ પૂરું પણ નથી કર્યું ને આડી
અને આ પણ તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આવડી જ ગયું હશે, મને વિશ્વાસ છે ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો કે એ જ આવૃત્તિ ચિહ્ન છે, લખ્યું છે કે રસ્તા પર આવૃત્તિ ચિહ્ન બનાવો. હવે રસ્તા ઉપર તો સાયકલ પર ચાલતી હોય, ફોર વ્હીલ કાર ચાલતી હોય, રિક્ષા પર ચાલતી હોય, બસ ચાલતી હોય, પેટ્રોલ રિક્ષા, ખટારો, ઘણું બધું ચાલતું હોય, બરાબર. તો આપણે અહીંયા આવૃત્તિ ચિહ્ન, અહીંયા તો તમને સામેથી ચિહ્નો આપી દીધા છે, તમારે શું કરવાનું છે? ફક્ત ગણતરી કરવાની છે. બાળ મિત્રો, આ મેં સમજાવ્યું એના પહેલા મેં તમને આવૃત્તિ ચિહ્નને કેવી રીતે દોરવા એ સમજાવી દીધું છે. એટલે આ તો તમને હવે કેવું પડશે? સહેલું, બરાબર. હવે જો અહીંયા આપેલું છે, દાખલા તરીકે આપણે રસ્તા પરની સાયકલો છે, તો સાયકલોને શોધવી છે કે ભાઈ રસ્તા ઉપર કેટલી સાયકલો ચાલે છે. તો આપણે ગણતરી કરી કે ભાઈ રસ્તા પર તો આટલી બધી સાયકલો ચાલે છે, પણ એને દર્શાવવું પડે. એના માટે આપણે સ્માર્ટ ચાર્ટનો ઉપયોગ કરીશું, અને આ સ્માર્ટ ચાર્ટ છે આપણો. હવે એના આધારે આપણે ગણતરી કરીશું. એનું ટોટલ લખવું હોય તો તમે એનું નીચે ટોટલ વાળી શકો છો. તો અહીંયા એ જ રીતે સાયકલ છે, તો સાયકલ છે અહીંયા જો 1 2 3 4 અને 5 કેટલા છે? 5. તો 5 5 કેટલા થયા? 25. 5 5 કેટલા થયા? 25. કેટલા બોક્સીસ છે? 1 2 3 4 અને 5. તો ઘડીઓ બોલે કે 5 5 25 પાયો 25 જેને તમે બોલો છો, તો 25 થયા, બરાબર. પણ અહીંયા ધ્યાન આપો, તમે આ રીતે પણ કરી શકો. 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25. 25 પછી અહીંયા 26 27 અને 28. એટલે હું અહીંયા લખીશ કેટલી સાયકલ છે? 28. કે જે દિવસે રોડ ઉપરથી સાયકલ 28 નીકળી છે. 28 સાયકલની ગણતરી છે. એ જ રીતે કાર, તો કાર છે અહીંયા 2 બોક્સીસ છે, એટલે આપણે ગણીશું કે 5 ને 5 10 10 ને 2 12, એટલે 12 આ રોડ ઉપરથી નીકળી છે, બરાબર. એ જ રીતે રિક્ષા, ઓટો રિક્ષા, તો આ કેટલા બોક્સીસ છે? 1 2 અને 3. તો 5 5 ના છે, તો 5 તારી 15 થઈ ગયા, અથવા 5 ને 5 10 ને 5 15 16 17 અને 18, બરાબર. એ જ રીતે બસ, તો બસ માટેના બોક્સીસ છે 5 5 ના, 5 5 10 ને 5 15, અથવા 5 તારી 15, બરાબર. એટલે 15 થયા. એ જ રીતે તમે પેટ્રોલ રિક્ષા ગણીએ તો 5 5 10 ને 5 15 ને 5 20 અને 21 22 23 અને 24, 4 લીધા છે એટલે 24. એ જ રીતે ખટારા કેટલા ગયા? તો 5 ને 1 6, તો 6, બરાબર. આ રીતે હવે આ ચિહ્નો ઉપરથી તમે આ જે સંખ્યા છે એને ગણી નાખી કે આટલા ખટારા ગયા, આટલી સાયકલ ગઈ, એટલું આ થયું. હવે તમે એને કુલ ટોટલ મારી શકો છો. જો એને કુલ ટોટલ માર્યું હોય તો તમારે એને કુલ ટોટલ મારવાના રહે. તો અહીંયા જોઈ શકો છો 8 ને 2 10 10 ને 8 18 ને 5 19 20 21 22 23 24 25 26 27 28
જે માહિતી આપી છે અને માહિતીની અંદર તમારા પાઠ્યપુસ્તકની ચોપડીની અંદર અહીંયા એક પર્યાવરણના શિક્ષક છે અને શિક્ષક એ તારીખ લખી છે અને બાળકોને પ્રશ્ન પૂછે છે કે ઘરકામમાં મદદ કોણ કરે છે. હવે ઘરકામ એટલે તો તમને ખબર છે, તમારામાંથી ઘણા બાળકો વર્ગની અંદર બાળક એ છોકરાઓ અને છોકરીઓ બંને છે. તો છોકરાઓ એમના રીતના કામ કરે છે, છોકરીઓ એમને ફાવે એ રીતના કામ કરતા હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે માતા પિતા એવું વિચારે કે બાળકોને બધું જ વસ્તુ આવડવી જોઈએ, બધી જ વસ્તુ શીખવાડવી જોઈએ. તો ઘણી વખત ઘણા બાળકો ઘણા છોકરાઓ એવા હોય છે કે અમુક કામ એ ઘરમાં મમ્મી પપ્પાને મદદ કરવી પડતી હોય છે. જેમ કે ઘણા છોકરાઓ એવા હોય છે કે જેમને બેન ના હોય તો કચરા પોતું ભાઈએ કરવું પડે છે. એ જ રીતે ઘણી બધી બહેનો એવી હોય કે જેમને ભાઈ ના હોય તેમને રોડ પરની વસ્તુઓ લાવવા મૂકવાનું કામ કરવું પડતું હોય છે. તો અહીંયા પર્યાવરણના એક શિક્ષક છે, તમારા પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે અને એ પાઠ્યપુસ્તકની અંદર તમને સર્વે કરે છે વર્ગ શિક્ષક કે બાળકો કેવી રીતે પોતાના ઘરની અંદર મદદ કરે છે ઘરકામમાં. બાળકોને જેમના માતા પિતા છે એમની તબિયત સારી ના હોય અથવા ઘણું બધું હોય, તમે દાદા દાદીને માતા પિતાને કોઈ જે પણ હોય એને અથવા આજુબાજુમાં તમે કોઈને મદદરૂપ થતા હો તો એનો અથવા ઘરમાં બાળકો કેટલા છે એ બાળકોમાંથી કોણ મદદ કરાવે છે એનો અહીંયા સર્વે કર્યો છે. તો એ વર્ગના શિક્ષકે પોતાના વર્ગના વિદ્યાર્થીઓનો સર્વે કર્યો. હવે સર્વેમાં એમ થાય, તમને એમ થાય કે વર્ગની અંદર 50ની સંખ્યા છે અને અહીંયા તો 47 લખે છે, બરાબર ને? પણ આ તો એક સર્વે છે. દાખલા તરીકે અહીંયા પૂછ્યું છે કે ઘરકામમાં મદદ અને વિદ્યાર્થીની સંખ્યા. હવે આને તમે આ આકૃતિ ચિહ્ન પ્રમાણે પણ દર્શાવી શકો છો. આવી રીતે દોરવું હોય તો પણ દોરી શકો છો. પણ અહીંયા આપણે પાઈ ચાર્ટ કરવાનું છે. પાઈ ચાર્ટ એ વર્તુળમાં હોય છે અને જેને આ વર્તુળના આધારે આપણે પરિકર હોય, માપપટ્ટી હોય, એના આધારે એનું માપ લઈ અને એને ચાપ આપતા જઈ અને પછી એને દોરવાનો હોય છે. તમે પાઠ્યપુસ્તકની અંદર અહીંયા જોઈ શકો છો એ આ પાઈ ચાર્ટ દોરેલો છે. આ કે જે વિદ્યાર્થીઓને સર્વે કર્યો છે અને એનો અહીંયા પાઈ ચાર્ટ છે. તમારે એને શોધી કાઢવાનું. તો અહીંયા છે કે બજારી જો તો વર્ગની અંદર જે બાળકો છે, મોટાભાગના બાળકોને સાયકલ હોય છે અથવા ચાલીને જવું ગમતું હોય છે, રોડ ઉપરથી વસ્તુ લાવવા લઈ જવાનું કામ માતા પિતા સૌથી વધારે આપતા હોય છે. તો એમાં 47 બાળકો એવા છે કે જેમને ત્યાં બજારનું કામ કરવાનું ગમે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયાથી 1 થી ચાલુ કરીએ તો આટલે સુધી મતલબ કે 47% બાળકોને બજાર જવાનું કામ કરવું ગમે છે. એનાથી પછી તમે જોઈ શકો છો કે 25% બાળકો 25% બાળકો એટલે શું થયા? તો જે ભાગ છે આ તમને ગોળ હોય એના તમે 4 સરખા ભાગ કરો, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 25 અને 25. હવે અહીંયા મેં તમને અહીંયા આ એરો કર્યો, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ વર્તુળની અંદર 25 તો અહીંયા 50 થાય, પણ 50 ની જગ્યાએ અહીંયા આપણે આટલે મતલબ કે 50 ની અંદર કેટલા ઓછા? તો 48, 49 અને 50 એટલે 3 ઓછા છે. એટલે આવી ગયા અહીંયા 47. હવે એ જ રીતે તમે જો કે છે કે ખાવાનું બનાવવાનું અને પીરસવાનું કામ 25% બાળકોને ગમે છે. એટલે આટલું કેટલા આવી ગયા? 25% બાળકોને આટલું કામ ગમે છે. હવે 15% બાળકો જે છે એમને કયું કામ ગમે છે એને તમારે ભાગ પાડવાનું છે. આટલા તો 25 થાય અને 25 થી પછી બીજા 15 ગણો, બરાબર? તો 15 ગણીએ તો વાસણ સાફ કરવાનું કામ 15 બાળકોને ગમે છે. એ જ રીતે 10 બાળકો એવા છે કે જેમને ઘરની સફાઈ કરવાનું ગમે છે. તો એને 10 આપી દો, બરાબર? અને આ જે 3 છે એ આવી જશે કપડા ધોવામાં. તો આ પાઈ ચાર્ટ્સના આધારે તમને ખ્યાલ આવશે કે જે આપણું વર્તુળ છે એના 4 સરખા ભાગ કર્યા. એમાંથી આ બે ભાગમાંથી મેં અડધો ભાગ તમને સૌથી વધારે ભાગ જોયો તો સૌથી
વિદ્યાર્થીને બજાર જવાનું કામ વધુ ગમે છે. બજાર જવાનું કામ વધુ ગમે છે. એનાથી પછી અડધો ભાગ જોયો તો બાળકોને 25% બાળકોને ખાવાનું બનાવવું. શું? ખાવાનું બનાવવું અને પીરસવાનું કામ ગમે છે. એના પછી 25 પછીના 15 જેટલો ભાગ એટલે કે 5 ને એક રીતે તમે 15 ગણો તો 15 જેટલો ભાગ જે છે એ બાળકોને વાસણ સાફ કરવાનું. શું ગમે છે? વાસણ સફાઈ. એ જ રીતે ઘરકામની અંદર 10% બાળકોને ઘરકામ કરવું ગમે છે. એટલે કે 10% બાળકોને ઘર સફાઈનું કામ ગમે છે. ઘર સફાઈ. અને 3% મતલબ કે બાળકો એવા છે જેમને કપડાં ધોવા ગમે છે. બરાબર? તો આપણો પાઈ ચાર્ટ છે અને આ રીતે સમજાવવાનું છે. તો બાળ મિત્રો મેં તમને આ પ્રકરણની અંદર પ્રકરણ 1 નો આ જે સ્માર્ટ ચાર્ટ છે એનો આ ભાગ હતો 1. આ ભાગ 1 હતો અને ભાગ 1 ની અંદર મેં તમને આવૃત્તિ ચિહ્ન બે રીતે સમજાવ્યા કે આ રીતે પણ આવૃત્તિ ચિહ્ન થાય અને આ રીતે પણ થાય. પણ તમારા પ્રકરણને ધ્યાનમાં રાખીને બોક્સીસ કરીને એટલે કે 5 ના બોક્સ બનાવવાના અને આ રીતે ગણતરી કરવાની. એટલે મેં આ સંખ્યાઓ ઉપરથી તમે કેવી રીતે ચિહ્નો દોરશો એ પણ સમજાવ્યું. ચિહ્નો ઉપરથી કેવી રીતે સંખ્યાને દોરશો એ પણ સમજાવ્યું અને એના પછી એની કુલ ગણતરી પણ સમજાવી. એના પછી અહીંયા પાઈ ચાર્ટ છે એ પણ તમને સમજાવ્યો કે ઘણી બધી જગ્યાએ ઘણી બધી માહિતીને વર્તુળના આલેખ પર ધ્યાન રાખીને કરવામાં આવે તો આ રીતે તમારે એને પાઈ ચાર્ટ દ્વારા દર્શાવવાનું આવે છે. તમે મતલબ કે 100 ના ભાગ પાડો છો અપૂર્ણાંકની દ્રષ્ટિએ એ રીતે અહીંયા પાઈ ચાર્ટ્સને પણ સમજાવીને કરવાનું છે. તો બાળ મિત્રો આ જે મેં બોર્ડ ઉપર લખ્યું છે એ વર્ગકામ પણ છે અને ઘરકામ પણ છે. એટલે કે વર્ગકામ અને ઘરકામ બંનેમાં લખવું 2 વાર. અને દરેક વિદ્યાર્થી મિત્રોએ